નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મનપાના ફાયર વિભાગે મજેવડી દરવાજા નજીક આવેલ મેડિકલ કોલેજને નોટિસ આપી. જ્યાં સુધી ફાયર સેફટીની સંપૂર્ણ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મેડિકલ કોલેજનું શૈક્ષણિક કામકાજ બંધ રાખવા નોટિસમાં જાણ કરાઈ હતી. આ દ્રશ્યો છે જૂનાગઢના મજેવડી દરવાજા નજીક આવેલ મેડિકલ કોલેજના, જ્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાના કારણે મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાબતે મનપાના ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજમાં ફાયર સેફટીના અભાવના કારણે આ નોટિસ અપાય છે અને જ્યાં સુધી સંપૂર્ણપણે ફાયર સેફટીની કામગીરી ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કામકાજ બંધ રાખવાનો નોટિસમાં જણાવવામાં આવ્યું છે. આ પહેલા પણ મેડિકલ કોલેજને નોટિસ અપાઈ હોવાની ફાયર અધિકારી દ્વારા વાત જણાવવામાં આવી હતી. ઉપરાંત મનપાના મેયર ગીતા પરમારે જણાવ્યું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, જે અંતર્ગત સલામતીને ધ્યાને રાખી વહેલી તકે મેડિકલ કોલેજમાં ફાયર સેફટીની કામગીરી પૂર્ણ થાય તે અતિ જરૂરી છે. સમગ્ર મામલે મેડિકલ કોલેજ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હાલ મેડિકલ કોલેજમાં ફાયર સેફટીની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં જે કાંઈ પણ બાકીના કામકાજ છે તે પણ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજની જવાબદારીએ શૈક્ષણિક કામકાજ યથાવત રખાશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતની કાળજી રાખીને શૈક્ષણિક કાર્ય નિરંતર ચાલુ રખાશે, જેથી મેડિકલના વિદ્યાર્થીના અભ્યાસ પર કોઈ અસર ન પડે. મહત્વનું છે કે તાજેતરમાં રાજકોટમાં થયેલ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યભરનું તંત્ર હરકતમાં આવેલ અને ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય ત્યાં નોટિસ ઉપરાંત અન્ય કેટલાક સ્થળો પર સીલ મારવા સહિતની કડક કાર્યવાહી પણ કરાઈ છે. જૂનાગઢ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મજેવડી ગેટ જે સ્થિત છે એ હાઈરાઇઝ બિલ્ડિંગ છે. એને અગાઉ ફાયર સિસ્ટમ ન હોવાના લીધે ઘણી જ નોટિસો આપવામાં આવેલી છે, લગભગ 7 થી 8 વખત. આ ઉપરાંત ગાંધીનગર સુધી પણ પત્ર વ્યવહારો આ બાબતે કરેલ છે. હમણાં તાજેતરમાં ગયા વીકમાં એક છેલ્લી નોટિસ આપવામાં આવેલી છે કે જ્યાં સુધી ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવું અને માત્ર ઇન્સ્ટોલેશનના કામ માટે બિલ્ડિંગનો ઉપયોગ કરવો તે પ્રકારની નોટિસ આપવામાં આવેલ છે. હાલ તેમનું 50% જેટલું ઇન્સ્ટોલેશન એટલે કે ફાયર સિસ્ટમનું ઇન્સ્ટોલેશનને લગતું કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે. બાકીનું 50% જેટલું બાકી છે, જે હાલ કામ ચાલુ છે. કોઈ ઇન્સ્ટોલેશન જ ના હતું અગાઉ, જે હવે સંપૂર્ણ 0 થી શરૂ કરી અને 100% સુધીનું ઇન્સ્ટોલેશન કાર્ય હવે ચાલુ છે. જે તે બિલ્ડિંગના માલિક અને ભોગવટેદાર આના માટેના જવાબદાર હોય છે બાય એક્ટ મુજબ. આમ છતાં વિદ્યાર્થીઓની સલામતી માટે થઈ અને તેમની પાસેથી આ કાર્યવાહી કરાવવા માટેનો આપણે ફરજ પાડવામાં આવેલ છે. હાલ ચાલુ છે કાર્ય. ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, 50%થી વધુ કામ થઈ ગયું છે અને બાકીનું કામ જે બાકી છે એ પણ અત્યારે ગતિમાં છે. હું ડોક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઇન્ચાર્જ ડીન, એડિશનલ ડીન કાયમી પોસ્ટ છે મારી. અમને ગઈકાલે ફાયર સેફ્ટી ઓફિસર તરફથી એક લેટર મળેલો કે તમારું હોસ્પિટલમાં હજી સુધી કોલેજમાં કે હોસ્પિટલમાં કામ થયેલ નથી ફાયર સેફ્ટી બાબતમાં, અને એ બાબતમાં જો કાંઈ પણ અકસ્માત બનશે જવાબદારી તમારી, ત્યાં સુધી સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. પણ ડોક્ટર એટલે ભવિષ્યના ડોક્ટર થવાના છે અત્યારે સ્ટુડન્ટ, એ શૈક્ષણિક બંધ ન રાખી શકાય. પણ અમે લગભગ આ કામ 90% કામગીરી ફાયર સેફ્ટીની હોસ્પિટલમાં પૂરી થઈ ગઈ છે અને 80% કોલેજમાં થઈ ગઈ છે. જે નોટિસનો જવાબ ઓલરેડી આપેલો છે, છતાંય ગઈકાલે બી અમે જે તે ઓથોરિટીને એટલે ધેટ મીન્સ કે પીઆઈયુને બધાને આપેલો છે અને જવાબદારી અમે લેવા તૈયાર છીએ. કારણ કે શૈક્ષણિક કાર્ય બંધ રાખવું મીન્સ કે ડોક્ટરનું ભવિષ્ય અમારે અમુક ટાઈમ પીરિયડની અંદર બધું કામ કરવાનું હોય છે, એક્ઝામ લેવાની, લેક્ચર લેવાના, એની જવાબદારી અમે લેવા તૈયાર છીએ અને શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે અને ફાયર સેફ્ટી બાબતમાં
અમે બહુ સચેત છીએ. હમણાં ગાંધીનગરની ઓથોરિટી પ્લસ PIU બધા તરફથી પૂરો સપોર્ટ મળેલ છે, જે બધાની ગેરંટીમાં આપીએ છીએ. આજે જે ફાયર એનઓસીની જે નોટિસ અપાણી છે તેમાં મેડિકલ કોલેજમાં પણ નોટિસ આપી છે, કારણ કે ત્યાં ફાયર એનઓસી નથી. તો વહેલી તકે ફાયર એનઓસી કરાવી લે, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે, એટલા માટે અમે નોટિસ આપી છે. વહેલી તકે આજે કાર્ય ફાયર એનઓસીનું કરાવવાનું છે, તો મેડિકલ કોલેજ દ્વારા આજે જે બંધ કાર્ય કરવામાં આવ્યું છે, તો વહેલી તકે આ કરી લે કે ફાયર એનઓસી કરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ પણ દુર્ઘટના બને ત્યારે કોઈ હાનિ ન થાય, એટલા માટે અમે આ નોટિસ આપેલી છે અને વહેલી તકે કરાવી લે એવું પણ અમે સૂચન કરેલું છે.